હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો આપણે ઉઠી ગયા હતા ને સવારમાં પોરમાં નાહી ધોઈ અને રેડી થઈ ગયા સરસ મજાના। શું કામ કે આપણે આજે જવાનું હતું ગોવિંદપુર। ગોવિંદપુર એટલે મારા સસરાનું ઘર, વિવેકનું ઘર, ત્યાં જવાનું હતું આપણે। તો મેં કીધું કે ચાલો હવે ભગવાનને પહેલાં રીઝવી લઈ, ભગવાનના દીવાબત્તી કરી લઈ સરસ મજાના। પછી કુળદેવી માને, ચામુંડ માને દીવો કરી લીધો અને રામાપીરને દીવો કરી લીધો અને ભગવાનના આશીર્વાદ લઈ અને અમે થઈ ગયા ઘરથી રવાના ગોવિંદપુર જવા માટે। પછી ત્યાં તો રીબડા આવી ગયું વચ્ચે અને રીબડા આવ્યું તો વિવેક કે હવે મને ભૂખ લાગી છે। મેં કીધું મને ભૂખ તો લાગી છે। એમાં એવું થયું કે બપોરના 12 વાગી ગયા હતા, 12-1 વાગવા આવ્યો હતો। મેં કીધું વાંધો નહીં, ચલો ને પફનો નાસ્તો કરી લઈએ। પછી તો અમે નાસ્તો કરી લીધો સરસ મજાનો ને ત્યાંથી રવાના થઈ ગયા। મેં તો ફેન્ટાઈ લઈ લીધી હતી હારે, પછી મેં રસ્તામાં પી લીધી થોડીક ફેન્ટા અને મોજ આવી ગઈ આપને। પછી થઈ ગયા ગોંડલવાળા હાઈવે ઉપર રવાના અને પછી આપણી ગાડી નીકળી ગઈ હતી ગોવિંદપુર જવા માટે। અને વળી પછી આવી ગયો બીજો સ્ટોપ વિવેકને। ખેતલા પાસ ટી સ્ટોલ આવે એટલે એને ઊભું તો રહેવું જ પડે। અમે ગોંડલ સ્ટોપ કરી લીધો, પછી ત્યાંથી પાછા રવાના થઈ ગયા। વિવેકને કીધું લાવો હવે તમે થાકી ગયા હશો, હું ગાડી હલાવી લઉં। એમાં આપણે કોઈ દી ચુંદડી બુંદડી બાંધતા તો નથી, પછી મેં કીધું કે હાલો ને બાંધી લેવા, આજે તડકોય છે ને ઠંડી છે, બેયમાં કામ આવશે। અને ડાયરેક્ટ આપણે પહોંચી ગયા હતા હામાપુર। હામાપુર પહોંચ્યા ત્યાં તો વિવેક કે હાલ ને બોર છે અહીંયા જાજા, તો બોર વીણી લઈ થોડાક। પછી એને મારા માટે સરસ મજાના બોર વીણી દીધા અને હું આમ જોતી હતી જંગલમાં કે ક્યાંય હાવત બાવત દેખાય કે નહીં, તો હાવત તો ક્યાંય જોવા ન મળ્યો। પછી અમે ત્યાંથી નીકળી ગયા અને ડાયરેક્ટ પહોંચી ગયા ધારી। ત્યાં તો પછી ગળધરાવાળા ખોડિયારમાંની ડેમ આવી ગઈ, એટલે કે ખોડિયાર ડેમ દેખાઈ ગઈ ધારીમાં। અને ત્યાંય હું જોતી હતી કે ભાઈ અહીંયા ક્યાંય હાવજ દીપડાના દર્શન થઈ જાય, પણ ન થયા। મને પહેલાં થયા છે પણ અત્યારે ન થયા। પછી ડાયરેક્ટ પહોંચી ગયા હતા આપણે ગોવિંદપુર ગામમાં। ગામનો ગેટ જોઈ લીધો અને પહોંચી ગયા ડાયરેક્ટ આપણા ઘરે। ઘરે જઈને મેં તો ખાઈટ ઉપર હિંચકા ખાઈ લીધા અને વિવેકના દાદાના ઘરે પહોંચી ગયા। પછી દાદાના ઘરે આવ્યા અને દાદા ત્યાં તો કે બેસો બેસો, આવો આવો। પછી એ તો ડાયરેક્ટ વાડામાં જઈ અને પપૈયું ઉતારી આવ્યા અમારા માટે। પપૈયું ખાઈ લીધું ને ડાયરેક્ટ પહોંચી ગયા ઘરે અને પાછા મળીએ નવા વ્લોગમાં। ટાટા બાય બાય, થેન્ક યુ।